જય જીનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ओंकार संयंत्र नित्यम ध्यायन्ति योगिनः कामदमोक्षणोति ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम कुतुमोनि मंगलम कुतुंगारियो जैन्द्रमोसु मंगलम नमः समय स्थानाय स्वामी बुद्ध्या चकास्ते जिस्वाय भवाय जुरावा कृपाव निरंजनी जाता. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકારમાં ગાથા 199 ચાલે છે. ગાથા 199માં આપણે ટીકા અને ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવનું આ ગાથા ઉપરનું પ્રવચન પણ આપણે કર્યું છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદ અંશો આપણે કર્યા છે. આજે બાકી રહેલા અંશો કરીશું. મૂળ ગાથામાં એ વાત છે કે રાગ ઉદ્ગલ કર્મ છે અને એના વિપાકરૂપ ઉદય છે. એ બધા જે ભાવ છે એ ભાવ મારા નથી અને નિશ્ચયથી હું માત્ર જ્ઞાયક છું, એ સિવાય બીજું કાંઈ નથી. ઔદૈક ભાવ એટલે કર્મનો વિપાક છે અને એ વિપાકને કારણે જે ફળ સ્વરૂપે સંયોગો પ્રાપ્ત થયા છે એનું લક્ષ્ય કરતા જે ભાવ છે એ ભાવને ઔદૈક ભાવ કહેવાય. અને એવા ઔદૈક ભાવ એ જીવના નથી. કેમ જીવના નથી? કે કર્મનો વિપાક તો દરેક સમયે જીવને આવે જ છે. જ્યાં સુધી એ સંસાર અવસ્થામાં છે, મુક્ત નથી થતો, સિદ્ધ દશાને પ્રાપ્ત નથી કરતો, ત્યાં સુધી એને પૂર્વના કર્મના ઉદયો છે. એટલે એવા ઉદયો દરેક સમયે નાના મોટા ઉદયો તો ચાલુ જ છે. અને એ ઉદયોને કારણે એટલે કે એના નિમિત્તે જે સંયોગો પ્રાપ્ત થાય, ધનના, લક્ષ્મીના, અનુકૂળતાના, પ્રતિકૂળતાના, જે સંયોગો પ્રાપ્ત થાય એ બધા જ સંયોગો પ્રત્યે આ જીવ અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે અથવા તો એ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે કે પ્રમાદને કારણે એ સંયોગોનું લક્ષ્ય કરે છે. એટલે કે સંયોગ સાથે જોડાય છે. અને જે ભાવ થાય છે એ શુભ ભાવ હોય અથવા અશુભ ભાવ હોય. એમાં જે રુચિ છે, એમાં જે આસક્તિ છે, એમાં જે દ્વેષ છે, એ બધું જીવને આશ્રવ કરનારું છે. એ બધું જીવને પોતાના સ્વરૂપથી દૂર રાખનારું છે. એટલે એ બધા ભાવો જીવના નથી. એ પરનું લક્ષ્ય કરતા થતા ભાવો છે. અને એ સમગ્ર ભાવથી જુદો હું ભગવાન આત્મા માત્ર જ્ઞાયક છું, મારા સ્વરૂપનું જ્ઞાન કરવાવાળો છું. આ વાત 199 ગાથામાં કરવામાં આવી છે. એટલે રાગથી જુદો, એમાં રાગ હોય, દ્વેષ હોય,
મોહ, ક્રોધ, માન, માયા, લોભ હોય, કર્મ નો કર્મ હોય, મન વચન કાયા હોય, અને 5 ઇન્દ્રિયો સ્તોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શન, એ બધું જ હોય. એ બધાથી જુદો હું ભગવાન આત્મા છું, હું ત્રિકાળક નાયક છું, એવી દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિની હોય છે. અને સમ્યક દ્રષ્ટિની એ દ્રષ્ટિ વિશે પૂજ્ય ગુરુદેવે પ્રવચનમાં જે વાત કરી છે એ આપણે ગઈકાલે લીધી છે. આજે સહેજ એનું પુનરાવર્તન કરી અને પછી આગળ વાત લઈએ. આપણે ગઈકાલે આ વાત લીધી પ્રવચન રત્નાકર ભાગ 7મો એના 69માં પાના ઉપર 3જા પેરેગ્રાફમાં, કે જ્ઞાની કહે છે, એટલે કે સમ્યક દ્રષ્ટિ કહે છે કે હું તો એક જ્ઞાયક સ્વભાવી છું. મારા સ્વભાવમાં રાગ નથી અને રાગને કરે એવો કોઈ ગુણ પણ નથી. જો વિકારને કરે એવો કોઈ ગુણ મારામાં હોય તો પછી હંમેશા વિકાર થયા જ કરે, અને વિકાર થયા જ કરે, અને વિકાર કદીએ ટળે જ નહીં. રાગ જો સ્વભાવ હોય તો રાગ ટળીને વિતરાગ દશા થાય જ નહીં. એટલે કે પુણ્ય, પાપ, દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો રાગ એ મારો સ્વભાવ નથી, એ મારું મૂળ સ્વરૂપ નથી, એ મારા કોઈ ગુણને કારણે નથી. હું એનાથી જુદો છું. હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર ટંકોત્કીર્ણ, જે ક્યારેય ન બદલાય એવું, એવો હું જ્ઞાયક ભાવ છું, એમ સમકીતી જાણે છે, એમ જ એની શ્રદ્ધા છે, એમ એ માને છે. અને પરિણમનમાં એ ભલે બહારમાં આપણને ક્યાંક બીજા સાથે જોડાતો દેખાય, છતાંય અંદરથી તો એનું પરિણમન એ જ પ્રકારે છે. પર સાથે એને મમત્વ નથી, પર સાથે એકત્વ નથી, પરના લક્ષ્ય થતા ભાવને એ પોતાના જાણતો નથી. એ બધા પોતાથી જુદા છે, એ ભિન્ન છે, પોતે એનાથી જુદો છે, પોતે શુદ્ધ સિદ્ધ સમાન છે. આ વાતનું સતત જ્ઞાન ભાન જ્ઞાની સમ્યક દ્રષ્ટિને હોય છે. અને એ રીતે એ સઘળા રાગ, દ્વેષ, મોહના પરિણામને એ કર્મકૃત જાણે છે. એટલે કે કર્મના ઉદયને કારણે થયેલા જાણીને તેનાથી એ વિમુખ થઈ જાય છે, એટલે કે એને તજી દે છે. હવે આ જ પાના ઉપર આગળ છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, પર્યાયમાં જે વિકાર છે, પર્યાયમાં એટલે એક સમયની પર્યાયમાં જે શુભ કે અશુભ ભાવ થાય છે, એ વિકાર આત્માનો સ્વભાવ નથી તો પછી થયો ક્યાંથી? તો કે જ્ઞાનીની દ્રષ્ટિમાં તો એમ છે કે એ વિકાર મારો નથી, એટલે એ કર્મજનિક ઉપાધિ છે, એ કર્મથી થયો છે, એમ કરી અને પોતાની દ્રષ્ટિ એ સ્વરૂપ તરફ રાખે છે. એટલે આ વાત તો બરાબર છે, પણ છતાંય જે વિકાર થયો છે એ ખરેખર જો જોવા જઈએ, એટલે કે પર્યાયની અપેક્ષાથી જોવા જઈએ, તો એ કર્મથી થયો છે એમ નથી. કેમ કે વિકાર પોતામાં થયો છે, એ પોતાની પર્યાય છે, અને કર્મ છે એ જડ છે. એટલે જડ કર્મના પરિણામ એ જીવમાં વિકાર કરાવે એમ બિલકુલ હોય નહીં. એટલે એ વિકારનું કારણ શું એ તપાસીએ તો અહીંયા ખ્યાલ આવે છે કે એ પોતાના ઊંધા પુરુષાર્થથી જીવની પર્યાયમાં એવો વિકાર થયો છે. ઊંધો પુરુષાર્થ એટલે શું? ઊંધો પુરુષાર્થ એટલે દિનેશ્વર ભગવાનની વાણીમાં પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટેનો જે પુરુષાર્થ કયો છે, એના કરતાં જુદા પ્રકારનો, વિપરીત પ્રકારનો. દિનેશ્વર ભગવાનની વાણીમાં તો એમ આવ્યું કે પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવીને જે શુદ્ધ સ્વરૂપ છે, જે એક સમયની પર્યાયથી પણ જુદું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એવા ધ્રુવનું લક્ષ્ય કરીને પોતાના
જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળીને જ્યારે એ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે અને પોતાનો અનુભવ કરે છે, સ્વનો અનુભવ કરે છે, ત્યાં લીનતા કરે છે, ત્યાં ટકીને રહે છે, એ જ પુરુષાર્થ સાચો પુરુષાર્થ છે, સમ્યક પુરુષાર્થ છે. એ સિવાયનો બીજો બધો જ પુરુષાર્થ, બીજો બધો જ પ્રયત્ન એ બધો ઊંધો પુરુષાર્થ છે. એટલે અહીંયા કહે છે કે પોતાના ઊંધા પુરુષાર્થથી જીવ વિકાર કરે છે. કર્મનો ઉદય છે એ કાંઈ જીવને એવા વિકારી પરિણામ કરાવતો નથી, પણ જીવનો ઊંધો પુરુષાર્થ એટલે કે સ્વભાવ ભાવે નહીં રહેતા, સ્વરૂપનું લક્ષ્ય નહીં કરતા, ધ્રુવ તરફ નહીં ઢળતા, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને બહારમાં પરના લક્ષ્ય કરીને એ પરિણમે છે, ત્યારે જે પુરુષાર્થ છે તે ઊંધો પુરુષાર્થ છે. અને એમ થતાં પરનું લક્ષ્ય કરતાં જે ભાવ થાય છે તે ભાવને વિકારી ભાવ કયા, એ શુભાશુભ ભાવ છે, એ પુણ્ય અને પાપ બંધનું કારણ છે. એટલે એવો ઊંધો પુરુષાર્થ, અને એવા ઊંધા પુરુષાર્થથી એ જીવને વિકાર થાય છે, જીવને આશરો થાય છે અને બંધ થાય છે. જીવની શાંતિ હણાઈ જાય છે, જીવ દુઃખી થાય છે, જીવ ભવના ભ્રમણ કરે છે. અને સવળા પુરુષાર્થ વડે, સાચા પુરુષાર્થ વડે, સમ્યક પુરુષાર્થ વડે જીવ તેને ટાળે છે. જીવ જે વિકાર કરે છે તે પોતાથી સ્વતંત્ર કરે છે. તેને કોઈ કર્મ કે પરને કારણે વિકાર થાય છે એમ બિલકુલ નથી. જીવ પોતે જ વિકાર કરે છે અથવા તો પોતે જ સ્વભાવ ભાવે પરિણમે છે. એમાં બીજો કોઈ એને એમ કરાવે છે એમ બિલકુલ નથી. આગળ 70મા પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આ ગાથામાં જે વાત આવી એમાં અહીંયા એમ કહ્યું કે રાગ મારો સ્વભાવ નથી. ગુરુદેવ કહે છે કે જુઓ, ભાષા તો જુઓ. કહે છે કે હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ છું. હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર, પ્રત્યક્ષ અનુભવ ગોચર, અનુભવમાં આવે એવો, અને અહીંયા વિશેષણ મૂક્યા છે પ્રત્યક્ષ અનુભવ ગોચર. તો પ્રત્યક્ષપણું શું છે? પ્રત્યક્ષપણું એટલું છે કે જ્યારે એને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે ત્યારે એને અલૌકિક આનંદનું વેદન છે, એ વેદન પ્રત્યક્ષ છે. એ વેદન પ્રત્યક્ષ છે, એ આત્માને સીધે સીધું થાય છે. અને એ વેદન કંઈ ઇન્દ્રિયો દ્વારા થાય છે એમ નથી, 5 ઇન્દ્રિય અને મનનો વિષય નથી. એ વેદન પ્રત્યક્ષ અતિન્દ્રિયપણે થાય છે. એ આનંદ છે, એ અલૌકિક આનંદ છે, એનું વેદન એ પ્રત્યક્ષ છે. અને પરોક્ષપણું શું છે? તો કે જે જ્ઞાન છે એને પરોક્ષ કહ્યું. કેમ કે એ જ્ઞાન છે એ મતિશ્રુત જ્ઞાન છે, અને એવા મતિશ્રુત જ્ઞાનને પરોક્ષ કહેવાય છે. કારણ કે કેવળ જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે, એટલે કે આત્માના બધા પ્રદેશોથી સીધે સીધું થાય છે, માટે કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે, અને મતિશ્રુત જ્ઞાન છે તે પરોક્ષ છે. છતાંય ગુરુદેવે એક બીજી અપેક્ષાથી એમ પણ કહ્યું કે સમ્યક જ્ઞાન છે એ જ્ઞાન એનું પ્રત્યક્ષ છે. એમાં એક અપેક્ષા એવી લઈને વાત કરી કે એને બીજા કોઈની જરૂર નથી, સીધે સીધું એ પોતે જ જ્ઞાન કરે છે, પોતાના સ્વરૂપનું પોતે જ જ્ઞાન કરે છે. એટલે એ અપેક્ષાથી ગુરુદેવે એને પ્રત્યક્ષ પણ કહ્યું છે. મતિશ્રુત છે એટલે સિદ્ધાંતની અપેક્ષાએ એને પરોક્ષ કહેવાય, કેવળ જ્ઞાનને જ પ્રત્યક્ષ કહેવાય. છતાં પણ અહીંયા બીજી અપેક્ષાથી જો વિચારીએ તો સીધે સીધું છે, એટલે કે એમાં વચમાં બીજું કંઈ આવતું નથી, બીજા દ્વારા એ પોતે નથી જાણતો, પોતાના આત્માને એ જાણે છે. તો એ જાણવાપણું એને પોતાને પોતાથી જ છે. એટલે એ અપેક્ષાથી ગુરુદેવે એને એમ પણ કહી દીધું કે એ પોતે પ્રત્યક્ષ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે, એમ પણ કહી દીધું.
અહીંયા તો સ્પષ્ટ શબ્દો મૂક્યા છે કે આ પ્રત્યક્ષ અનુભવ ગોચર જે અનુભવમાં આવે છે તે, અને એ અનુભવમાં આવે છે એ વસ્તુ ન બદલાતી વસ્તુ છે, એ એવી ને એવી અનુભવ ત્રિકાળ છે, એ અનુભવજન્ય ત્રિકાળ છે. એટલે એ પહેલાં અનુભવ કર્યો હોત તો પણ એવું જ અનુભવમાં આવત, અત્યારે અનુભવ કરે ત્યારે પણ એ એવું જ અનુભવમાં આવે છે, અને ભવિષ્યમાં જ્યારે જ્યારે એનો અનુભવ કરશે ત્યારે એવું ને એવું જ અનુભવમાં આવશે. એટલે એ ટંકોત્કીર્ણ, એ બદલાતું અનુભવાય છે ના, એમ નથી. જે અનુભવમાં આવે છે એ કંઈ જાત જાતનું જુદું જુદું કંઈ અનુભવમાં આવતું નથી. એ તો એવું ને એવું પોતાનો નાયક ભાવ છે, એ તો એવો ને એવો જ અનુભવમાં આવે છે, અને એ જ અલૌકિક આનંદનું વેદન એને હોય છે. એટલે એ પ્રત્યક્ષ અનુભવ ગોચર ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ હું છું. આ સ્વસંવેદનમાં પ્રત્યક્ષ જણાય છે એવો હું તો એક શાશ્વત ધ્રુવ ચૈતન્ય બિંબ છું, એમ જ્ઞાની જાણે છે. જ્ઞાની આ વાત અનુભવ સહિત જાણે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ બાપુ, સમજવા જેવી તો આ વાત છે, વસ્તુ સ્થિતિ આ છે, અને અત્યારે સમય આવ્યો છે આ ટાણું એ તને સમજવા માટેનું છે અને સ્વરૂપમાં જવા માટેનું છે. આવા ટાણા મળ્યા એટલે કે વર્તમાન જે પર્યાય મળી છે જેમાં ખૂબ ખૂબ અનુકૂળતાઓ છે, અને એમાં તું સમય નહીં કાઢે, નવરાશ નહીં કાઢે તો પછી ક્યારે આ બધું તું સમજીશ અને ક્યારે તારા સ્વરૂપમાં જઈશ? આટલી અનુકૂળતાઓ છે છતાં જો તું ધર્મને નહીં પામે તો પછી ક્યાંક તિર્યંચમાં કૂતરા બિલાડાના ભવમાં ચાલ્યો જઈશ, ત્યાં તો પછી તું કેવી રીતે ધર્મને પામીશ? કે નરકમાં ચાલ્યો જઈશ તો કેવી રીતે પામીશ? આ ટાણું છે, આ સમય છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે આવા ટાણા મળ્યા ને તને નવરાશ નહીં? અરે રે, દુર્ભાગ્ય છે કે તને આવું ટાણું સમજવાનું મળ્યું છે. લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય અને તું મોડું ધોવા જાય, બાના કાઢવા માંડે, આમ છે ને તેમ છે, એવી આ તો વાત છે. આવા ટાણા કંઈ વારે વારે આવતા નથી. આવું ટાણું આવ્યું છે અને તને નવરાશ નથી? આ ભવ પછી તારે ક્યાં જવું છે બાપા? અનંત અનંત કાળ હજુ રહેવું છો. આ જીવને અનંત અનંત કાળ સુધી હજી રહેવાનું તો છે ને. આત્મા તો અવિનાશી છે, તો કોઈને કોઈ પર્યાયમાં તો એ રહેશે ને. તો પછી આવી પર્યાય, આવી મનુષ્યની પર્યાય, આવી ઉમદા પર્યાય જેમાં ખૂબ અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે, સમજ પ્રાપ્ત થઈ છે, એવી પર્યાય કંઈ વારે વારે આવતી નથી. અને અત્યારે જે પર્યાય આવી મળી છે એનો હવે સમય પણ કેટલો રહ્યો, કેટલા વર્ષો બાકી રહ્યા. અહીં આ મનુષ્ય પર્યાયમાં કેટલો કાળ તું રહેવાનો છે? 5-50 વર્ષ. પણ આત્મા તો અનંતકાળ રહેવાનો છે ને. તો જે અનંતકાળ રહેવાનો છે એને શાશ્વત સુખની પર્યાયમાં રહેવાનું થાય એમ તું નથી ઈચ્છતો? જો તું એમ ઈચ્છતો હોય કે મને દુઃખની પર્યાય જોઈએ જ નહીં, મને શાશ્વત સુખની પર્યાય જ જોઈએ, મારે કાગડા, કૂતરા, બિલાડા, મચ્છર, માખી, ઈયળ, ભમરા, તીડ એવા ભવ નથી કરવા, મારે નરકમાં નથી જવું, મારે એ બધા દુઃખમાં નથી રહેવું, તો પછી આ ટાણું છે. હવે પ્રમાદ છોડીને બધો જ સમય, બધો જ પુરુષાર્થ આમાં લગાવી દે. જો તારી દ્રષ્ટિ વિપરીત રહી તો પછી અનંતકાળ સુધી તારે ભવના ભ્રમણ કરવા પડશે, અને એવી અનંતકાળ સુધી વિપરીત દ્રષ્ટિમાં 4 ગતિમાં રખડવાનું થશે, અનંતકાળ દુઃખમાં રહેવાનું થશે. માટે સાચું શ્રદ્ધાન કર, સાચી દ્રષ્ટિ કેળવો. સમ્યક દ્રષ્ટિને જે વાત છે એ વાત તને હોવી જોઈએ. સમ્યક દર્શન પ્રગટ કર, એમ ગુરુદેવ વારંવાર કહે છે. રાગાદી મારા સ્વભાવો નથી. સમ્યક દ્રષ્ટિ શું કહે છે? એની માન્યતા શ્રદ્ધામાં આવું જ છે. કે છે રાગાદી મારા સ્વભાવો નથી, મારા આત્મામાં એ વસ્તુ છે જ નહીં, અને છતાં હું એવા ભાવે શા માટે થઉં છું? બસ એક જ વાત ઉપર ખૂબ વિચાર કરવાનો છે. જે મારું નથી એવા ભાવે થવાનું કારણ શું? ક્યાં ક્યાંક કંઈક ખૂટે છે, ક્યાંક કંઈક
ઊંધી વાત પકડાઈ છે, ક્યાંક કંઈક ઊંધો પુરુષાર્થ છે. અન્યથા જે વસ્તુ મારામાં નથી એવા ભાવે હું વારે વારે શા માટે થઉં છું? સવારે ઉઠીએ ત્યારથી શરૂ કરીને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં ક્યારેય સ્વરૂપનો વિચાર ના આવે, સ્વરૂપ તરફ ઢળવાનું મન ન થાય. આ શું છે? જે મારા સ્વભાવમાં નથી એમાં હું રાચી રહ્યો છું. અરે રે, આટલો શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછીથી, આવા સ્વાધ્યાય કર્યા પછીથી હું કેમ વારે વારે પલટાઈ જાઉં છું? ક્યાં દોષ ક્યાં છે? શું કારણ છે? ક્યાં નબળાઈ છે? કેમ કરી અને હું એને સુધારી લઉં? ભૂલને હું કેવી રીતે સુધારું? આવો વિચાર જે કરે છે એ જરૂરથી પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે અને સ્વરૂપને પ્રાપ્ત કરે છે. પણ મનમાંથી આ વાત ખસવી ન જોઈએ કે રાગાદી એ કંઈ મારો સ્વભાવ નથી. આ શુભભાવને કારણે થતા પુણ્યબંધ એની જ્યાં સુધી જો છે રુચિ ત્યાં સુધી તો એ શુદ્ધ ભાવનું એને મહાત્મા આવશે જ નહીં. એટલે એવી રુચિ છોડીને શુદ્ધ ભાવનું મહાત્મા પહેલાં આણવું જોઈએ. અને એમ મહાત્મા લાવશે તો પછી એ શુભ ભાવ છે એ મારો સ્વભાવ નથી, અશુભ ભાવ પણ મારો સ્વભાવ નથી, એ રાગાદી ભાવ મારા નથી, એ કર્મના ઉદયના નિમિત્તે થયેલા ભાવો છે. એનાથી જુદો હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું. હું તો એક ચૈતન્ય માત્ર જ્ઞાયક ભાવ છું. એમ વસ્તુનું સ્વરૂપ છે. અને એમ વિશેષપણે સમ્યક દ્રષ્ટિ સ્વને અને પરને જાણે છે. આગળ કહે છે કે આ પ્રમાણે આ રાગ શબ્દ મૂકીને વાત કરી એટલે હવે એ રાગ પદને બદલીને તેની જગ્યાએ દ્વેષ પદ મૂકીને વિચાર કરવો. એટલે પોગ્ગલ કમમ રાગો એ મૂળ પાઠમાં છે, તો એના સ્થાને પોગ્ગલ કમમ દ્વેષો એમ લેવું. આ તો સત્યના ઉદ્ઘાટન છે. ગુરુદેવ કહે છે કે આ તો સત્યના ઉદ્ઘાટન છે ભાઈ. ધર્મીની દ્રષ્ટિ શુદ્ધ સ્વભાવ ઉપર છે, તેથી તે એમ કહે છે કે દ્વેષ એ મારો સ્વભાવ નથી. એ પોગ્ગલ કમ્મમ દ્વેષો એમ લઈને સમજવું કે એ કર્મનું કાર્ય છે. દ્વેષ એ પૂતગલ કર્મનો છે. પૂતગલ કર્મને કારણે દ્વેષ છે, એટલે એ કંઈ મારા કારણે નથી, મારો સ્વભાવ નથી. પૂતગલ કર્મનો દ્વેષ છે. એ જ રીતે બીજા પદ પણ લેવા. અહીંયા પાના નંબર 71 ઉપર 5મા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે એ રીતે રાગ પદની જગ્યાએ જેમ દ્વેષ પદ લીધું એ રીતે મોહ પદ લેવું. અને અહીંયા સમકીતિની વાત છે એટલે સમકીતિને મિથ્યાત્વ આદિ નથી, પણ તેને પરમા સાવધાનીનો કિંચિત મોહનો ભાવ આવે છે. જો મિથ્યાત્વ નથી, મિથ્યાત્વ ગયું છે, તે છતાં પણ એને પરમા સાવધાનીનો કિંચિત મોહનો ભાવ આવે છે. પરંતુ તે મોહ કર્મનું કાર્ય છે, મારો સ્વભાવ નથી. હું તો શુદ્ધ ચૈતન્ય માત્ર છું એમ જાણતો થકો એ મોહથી દૂર રહે છે અને મોહને પોતાથી દૂર કાઢે છે. તેવી રીતે ક્રોધ, ત્યાં પણ એમ જ લેવું. પોગ્ગલ કમ્મમ કોહો એમ લેવું. એટલે કે ક્રોધ પૂતગળ કર્મનું કાર્ય છે, પૂતગળ કર્મના નિમિત્તે થાય છે, એટલે એ એનું કાર્ય છે. એ આત્માનો સ્વભાવ નથી, એટલે મારો સ્વભાવ નથી. આત્મા તો સદાય વિતરાગ મૂર્તિ આનંદ કંદ પ્રભુ છે. તેમાંથી ક્રોધ ને વિકાર કેવી રીતે જન્મે? ભગવાન આત્મામાંથી તો આનંદ આવે, ક્રોધ ને વિકાર ન આવે. ક્રોધ થાય છે તો પોતાથી પોતાની પર્યાયમાં ક્ષણિક એવો એ ક્રોધ થાય છે. પરંતુ જેની પર્યાય બુદ્ધિ નષ્ટ થઈ છે, જેને હવે પર્યાયનું લક્ષ્ય નથી અને દ્રવ્યનું જ લક્ષ્ય રહ્યા કરે છે, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું જ જેને લક્ષ્ય રહ્યા કરે છે, એવા જેની પર્યાય બુદ્ધિ નષ્ટ થઈ છે, એવા ત્રિકાળી જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિવંતને, એટલે કે એવા સમકીતી ધર્મી જીવને તો એ ક્રોધ માત્ર જાણવા પૂરતો જ છે. એને એ જાણે દેખે છે, ખરેખર એ ક્રોધરૂપ થતો નથી. એટલે એવો સમકીતી ધર્મી જીવ એમ જાણે છે
કે ક્રોધ છે એ પૂતગલ કર્મના ઉદયનો વિપાક છે, એ મારા આત્મામાં નથી. ધર્માત્માને જરા ક્રોધ થાય પણ એ એનો સ્વામી થતો નથી, એનો કર્તા થતો નથી, એના રૂપ થતો નથી, એ સાથે એને એકત્વ નથી, એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણે છે. આગળ 72માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે એ રીતે હવે માન પદ લઈને વિચારવું કે પોગલ કમ્મમ માનો, એટલે કે એ માન છે એ પૂતગલજનિક છે, કર્મજનિક છે. પૂતગલ કર્મને લીધે એ માન છે. જરીક માન આવે તો જ્ઞાની કહે છે કે તેનો હું તો જાણનાર છું, હું એનો જ્ઞાતા દ્રષ્ટા છું, પણ એ મારો સ્વભાવ નથી. માન એ કંઈ મારો સ્વભાવ નથી, એ પૂતગલનું કાર્ય છે. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ આ તો તત્વની ગંભીર વાત છે. માન પૂતગલ કર્મરૂપ છે એમ જ્ઞાની જાણે છે, એમ જ્ઞાની શ્રદ્ધે છે. આગળ માયા શબ્દ લઈને પણ એમ જ વિચારવું, પોગલ કમ્મમ માયા, એટલે કે સહેજ માયા આવે તો જ્ઞાની કહે છે કે તેનો હું જાણનાર છું, પણ તે મારો સ્વભાવ નથી, માટે તે પૂતગલનું કાર્ય છે. અને આ નિર્જરા અધિકાર છે ને, એટલે સુખધામ, આનંદધામ, સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ આત્માની દ્રષ્ટિના જોરમાં, આત્માની દ્રષ્ટિના જોરમાં, કેવા આત્માની દ્રષ્ટિમાં જોરમાં કહ્યું છે તો કે સુખધામ, આનંદનું ધામ, સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા, એની દ્રષ્ટિના જોરમાં ધર્માત્મા, સમકીતિ, જ્ઞાની પોતાને ક્યારેક કિંચિત માયા થાય તો તેને એ પૂતગલનું કાર્ય જાણીને કાઢી નાખે છે, છોડી દે છે, એનાથી એ જુદો થઈ જાય છે. એ જ રીતે લોભ લેવો, પોગલ કમ્મમ લોભો, એટલે કે વસ્તુ આત્મા અનંત ગુણમય છે અને એક એક ગુણની શક્તિ અનંતી છે, પરંતુ એમાં કોઈ ગુણ એવો નથી કે જેને કારણે એને લોભ થાય. એ લોભને કરનારો કોઈ ગુણ નથી. આત્મામાં લોભને કરનારો કોઈ ગુણ નથી, એટલે એ લોભ એ મારું કાર્ય નથી, એ કર્મજનિક છે, એમ જ્ઞાની જાણે છે. આગળ 73માં પાના ઉપર શરૂઆતથી જ કહે છે કે એ જ રીતે કર્મ એટલે જડ કર્મ એ પણ પૂતગલ રૂપ છે, એ પણ જીવનું સ્વરૂપ નથી. કોઈકે શંકા કરી કે પણ આ 8 કર્મ તો જીવના છે ને, અને તે જીવને સુખ દુઃખ આપે છે ને. ફરી પાછું ગુરુદેવે સમજાવ્યું કે ભાઈ કર્મ તારા નથી, કર્મ તો જડ છે અને જડ કર્મ એ પૂતગલના છે. તું એનાથી જુદો ભગવાન આત્મા ચેતન છો, એ તને અડતાય નથી ને નડતાય નથી. તને અડતા પણ નથી ને નડતા પણ નથી. જો એમ એ નડતા હોત તો કોઈ જીવને સમ્યક દર્શન થાય નહીં, કોઈ જીવને કેવળ જ્ઞાન થાય નહીં. કર્મ તને નથી નડતા, તું એવા કર્મના ઉદયો સાથે જોડાઈને તું જાતે જ સુખ દુઃખની કલ્પના કરી અને દુઃખી થાય છે. એ કાંઈ કર્મ છે એ તારા નથી, અને તને કાંઈ એ દુઃખી કરતા નથી, સુખી કરતા નથી. એ તારાથી ભિન્ન છે. એ એના કાળે બંધાય છે અને એ એના કાળે એનો સ્થિતિબંધ પૂરો થતાં ખરી જાય છે. એ કર્મણે રજકણો કર્મરૂપ અવસ્થામાંથી અકર્મરૂપ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. એ બધું એનું પોતાનું કાર્ય છે, એમાં જીવ તો કાંઈ કરતો નથી. એટલે કર્મ તો જડ કર્મના પૂતગલના છે, એ તો તને અડતાય નથી, તો પછી તને સુખ દુઃખ કેવી રીતે આપે? તેવી રીતે નો કર્મ એટલે શરીર આદિ, આ શરીર તે કર્મનું કાર્ય છે, એ ભગવાન આત્મા ચેતન છે એનું કાર્ય નથી. એ શરીરના હલનચલન એના કારણે થાય છે, એ કાંઈ આત્માને કારણે થતા નથી. શરીરના હલનચલન જે કાળે જેવા થવાના છે તે કાળે તેવા થાય છે. એને અટકાવનારો કે એને કરનારો આત્મા નથી. એટલી વાત જેને બેસી ગઈ છે એને બધું સહેલું છે. પણ હજી જેને શરીર સાથે એકત્વ છે એને તો
શરીરના કાર્યો હું કરું છું એવું મિથ્યાત્વ હજી ટળ્યું જ નથી. નો કર્મ શરીર, શરીર સૌથી નજીક છે એટલે શરીરનું મમત્વ છૂટવું ઘણું અઘરું છે. શરીરને હું આમ ધારું તેમ કરાવી શકું એવી એની ઊંધી માન્યતા વર્તે છે. શરીર એના કયામાં નથી. શરીર એના કયામાં હોત તો શરીરમાં શા માટે રોગ થાય? એ ક્યાં ઈચ્છે છે કે શરીરમાં રોગ થાય? શરીરમાં વૃદ્ધત્વ આવે છે, ગઢપણ આવે છે, એ ક્યાં ઈચ્છે છે કે શરીરમાં એવું વૃદ્ધત્વ કે ગઢપણ આવે? શરીર ક્ષીણ થાય છે, શક્તિહીન થાય છે, એવું જીવે તો ઈચ્છ્યું નથી. છતાં પણ એ બધું એમાં થઈ રહ્યું છે. જન્મથી મૃત્યુ સુધીના કાળ દરમિયાન શરીરની જે જુદી જુદી અવસ્થાઓ થાય છે એમાંની એક પણ અવસ્થા ઉપર જીવનો કાબૂ નથી, કંટ્રોલ નથી. તે છતાંય આ જીવ મિથ્યાત્વને કારણે એમ માને છે કે શરીર પાસે હું બધા કાર્યો કરાવું છું, હું સુપ્રીમ છું ને શરીર મારા અંડરમાં છે, હું ધારું તેમ શરીરનો વિકાસ કરી શકું છું, શરીરને ચલાવી શકું છું, હલાવી શકું છું. આવું મિથ્યાત્વ જીવને અનાદિનું છે. આ ગૃહિત મિથ્યાત્વ જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી જીવને સમ્યક દર્શન થાય નહીં અને આશ્રવ અને બંધને કારણે ભવના ભ્રમણ જ થાય. અહીંથી જ શરૂઆત કરવાની છે કે શરીરથી જુદો હું ભગવાન આત્મા છું એનો વિચાર કરવાનો છે. ત્યાંથી શરૂઆત કરવાની છે. શરીરના કાર્યો થતા હોય તે થાય, ન થતા હોય તો ન થાય. શરીર કાંઈ ત્રિકાળ ટકીને રહેવાનું નથી. એ જુએ છે, એની સામે જુએ છે કે એના મિત્રો 80 વર્ષના, 90 વર્ષના, 60 વર્ષના કે 50 વર્ષના એ પણ મૃત્યુ પામે છે. એમના શરીરની અંદર પણ રોગ દેખાય છે, વિપરીતતા દેખાય છે. છતાંય એ પોતાના શરીરની વાત આવે ત્યારે તો એમ કહે કે ના ના સર, શરીર તો આપણે ધારીએ તે પ્રમાણે કરે. આપણે એને જેવું રાખવું હોય એવું રાખી શકીએ. આપણે એક્સરસાઇઝ દ્વારા ફિટ રહી શકીએ. અરે ભલા ભગવાન, શરીર શરીરનું કામ કરે અને તું ભગવાન આત્મા તું ફિટ થા એટલે બરાબર છે. શરીરની ચિંતા છોડ. શરીર એ ફિટ જ છે, એના પરમાણુઓ બરાબર જ છે. એના પરમાણુઓનું પરિણમન જે છે એ નિયમિત પરિણમન છે, એ ક્રમબદ્ધ પરિણમન છે. એમાં તું ફેરફાર કરી શકે એવો નથી. એ જળ શરીરની અંદર ભગવાન આત્મા ચેતન કોઈ ફેરફાર કરી શકે નહીં, કેમ કે પરમાણુઓનું પરિણમન છે એ ત્રિકાળ એક સરખું નિયમિત થઈ રહ્યું છે. એમાં કોઈ અનિયમિતતા છે જ નહીં. તને અનિયમિતતા કેમ લાગે છે? કેમ કે તારું મિથ્યાત્વ છે. એટલે જગતના બધા જ પદાર્થો એટલે બધા જ પરમાણુઓનું પરિણમન બરાબર જેમ છે તેમ થાય છે. બધા જ જીવોનું જે રીતે પરિણમન થાય છે તે રીતે જ થાય છે. એમાં તું કોઈમાં કાંઈ ફેરફાર કરી શકે એમ છો જ નહીં. તો પછી આ શરીર જે તારી સમીપમાં છે એમાં તું ફેરફાર કરવાની બુદ્ધિ છોડી દે. એ જે થાય છે તેને તું જોયા કર, દ્રષ્ટા ભાવે રહે તો રાગ દ્વેષ નહીં થાય અને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરવામાં સરળતા પડે. એટલે સૌથી મોટી જો વાત કંઈ હોય તો આ નો કર્મ શરીર એ મારું નથી, ત્યાંથી શરૂઆત કરવી. અને પછી આગળ વધી અને ભાવ કર્મ અને આ ભાવ પરના લક્ષ્ય થતા ભાવો, આ રાગાદી ને દ્વેષના ને બધા ભાવો એ બધા મારા નથી, એમ આગળ વધવું. આ રીતે રોજ નિયમિત ભેદ જ્ઞાન કરતા રહેવું. અને એવું ભેદ જ્ઞાન રોજ કરવાથી એક દ્રઢતા થઈ જાય છે કે હું તો ત્રિકાળ જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું. એ વાત એને અંતરમાં આવી જાય છે. અને પછી જ્યારે એ નિર્વિકલ્પતાનો અભ્યાસ કરે છે, ધ્યાનનો અભ્યાસ કરે છે, એકાગ્રતાનો અભ્યાસ કરે છે કે હું જ્ઞાયક છું એવો એને અભ્યાસ કરવાનો છે, ત્યારે એ બધા વિકલ્પોને દૂર કરીને શાંત પડે છે. ઓમકારનું આલંબન લઈને શાંત પડે છે. ત્યારે ઓમ સ્વરૂપે હું છું એમ જો એ પરિણમી જાય છે. ઓમ એટલે જ્ઞાન. આત્માનું સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે એમ ગુરુદેવે કહ્યું છે. એટલે કે જ્ઞાન સ્વરૂપ છે. ઓમકાર સ્વરૂપ કહો કે જ્ઞાન સ્વરૂપ કહો, બંનેનો અર્થ એક જ થાય છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને જ્યારે એ પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે પછી એમને ઓમકાર ધ્વનિ છૂટે છે, બીજી કોઈ ધ્વનિ છૂટતી નથી. કેમ કે આત્માનું સ્વરૂપ ઓમકાર સ્વરૂપ જ છે. ઓમકાર સ્વરૂપ કહો કે જ્ઞાન સ્વરૂપ કહો, એનો બેનો અર્થ એક જ થાય છે. એટલે જ્યારે હું ઓમકાર સ્વરૂપ છું એમ પછી જ્યારે એ ભાવના ભાવે છે તો એમાં એવો જ ભાવ છે કે હું જ્ઞાયક છું. હું ઓમકાર સ્વરૂપ છું એ ભાવના જ્યારે એની અંદરમાં જાગૃત થાય છે, પહેલાં શરૂઆત એ કરે છે ધ્યાનની શરૂઆત. આપણે બધાને ધ્યાન કરવાની
એક પદ્ધતિ બતાવી છે કે નિર્વિકલ્પતાનો અભ્યાસ, અને એમાં ઓમકારનું આલંબન લીધું, અને પછી જે એમાં આગળ વધ્યા છે, જે 4-6 મહિનાથી જેમણે આ શરૂ કર્યું છે, એમને આ માટે આ વાત છે કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, એ વાતનું જે રટણ છે એ જ વાત હું ઓમકાર સ્વરૂપ છું એ રટણમાં પણ એ જ વાત આવી જાય છે. હું ઓમ છું, ઓમકાર છું, એમ રટણ કરશે તો પણ અંદર એ જ ભાવ આવે છે. એટલે એણે શરૂઆત તો પહેલાં ઓમ અને શ્વાસ સાથે બીજા અન્ય વિકલ્પ ના આવે એ માટે કરી હતી, અને પછી આગળ વધતા વધતા એ શાંત પડે છે અને હું ઓમકાર સ્વરૂપ છું એવો ભાવ પણ એને અંદરમાં ચાલ્યા કરે છે. અને એ વખતે શબ્દો હું જ્ઞાયક છું એમ નથી આવતા, તો પણ ભાવ તો એ જ રહે છે કે હું જ્ઞાયક છું, હું જ્ઞાન સ્વરૂપ છું. એટલે એ જ ઓમકાર જે એ નિર્વિકલ્પ, એટલે કે એક વિકલ્પ પકડી અને અન્ય વિકલ્પોને દૂર કરવા માટે જે આશ્રય કરતો હતો, એ જ ઓમકાર પોતાનું સ્વરૂપ છે એવો ભાવ જ્યારે એને થાય છે ત્યારે એ પોતે હજી સવિકલ્પ દશામાં પોતાના સ્વરૂપ ભણી જાય છે, અંદર તરફ વળે છે. અને જે અંદર તરફ વળે છે એને પછી એ શબ્દ પણ રહેતા નથી, અને એ ઓમકાર સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ કરે છે. ત્યાં ધ્યાનની એકરૂપતા એને પ્રગટ થાય છે. સૂક્ષ્મ વાતો થોડી છે એની સાથે. જેઓએ આ અભ્યાસ શરૂ કર્યો છે અને જેઓ આગળ વધ્યા છે એમને માટે કેટલીક વાત છે. એટલે એ વાત કેટલીક પર્સનલી લેવાય, કેટલીક વસ્તુ એવી હોય છે કે જેને જેટલો અભ્યાસ થયો છે, જેટલા એ ધ્યાનમાં આગળ વધ્યા છે એ પ્રમાણે એમાં પછી વધારે વિશેષ વાત થઈ શકે. જેમને એમાં પુરુષાર્થ થઈ રહ્યો છે એ જ્યારે પણ એમની ઈચ્છા હોય ત્યારે જરૂરથી મને ફોન કરે. મેજિક જેક ઉપર તમે વોઇસમેલ મૂકી શકશો, અને એ વોઇસમેલ મળશે એટલે હું તરત જ હું સામેથી તમારા અનુકૂળ સમયે તમને ફોન કરીશ અને આપણે સાથે બેસી અને વાત કરીશું. પરસ્પર લાભનું કારણ થશે. મેજિક જેકનો નંબર તત્વધારા.com ઉપર મૂકેલો જ છે. મારા કોન્ટેક્ટ માટેની વિગતો એમાં મૂકેલી જ છે. લાઇબ્રેરીમાં જશો અને એમાં આર્ટિકલ સેક્શનની અંદર મારા કોન્ટેક્ટ માટેની જે વિગત મૂકેલી છે એમાં, અથવા તો તમે ઈમેલ કરશો રમેશભાઈ@તત્વધારા.com પર, અને તમારો અનુકૂળ સમય અને ફોન નંબર જણાવશો તો પણ આપણે એ સંબંધી ચર્ચા વિચારણા કરીશું, વાત કરીશું, અને પરસ્પર આપણને લાભનું કારણ થશે. એટલે પોતાના સ્વરૂપમાં જવાની વાત આજે આ નીકળી એટલે આ વાત કરી છે. આપણી મૂળ વાત ઉપર આવીએ. અહીંયા જે 16 પદ લઈ અને પોતાથી એ બધા જુદા છે એ વાત ચાલી રહી છે. તો એમાં નો કર્મની વાત આવી, એનો આપણે વિસ્તાર કર્યો. અને આગળ અહીંયા કહે છે કે નો કર્મ પછી હવે મન, અહીંયા મન છે. છાતીમાં બતાવી અને ગુરુદેવે કહ્યું કે અહીંયા મન છે. કમળના આકારનું 8 પાંખડીના આકારે મન છે. ભાવ મનની વાત છે. આપણે મન એટલે મગજ એટલે કે બ્રેઇન સમજીએ છીએ એ સ્થૂળ છે. અહીંયા તો આ જે મન છે એની વાત છે, એ ભાવ મનની વાત છે. અને અનંત પરમાણુઓનો પિંડ તે મન છે, અને તે કર્મમય છે, અર્થાત કર્મનું કાર્ય છે, જીવનો સ્વભાવ નથી, એમ જ્ઞાની જાણે છે. મનનો તો હું જાણનાર દેખનાર છું, કેમ કે જાણનાર દેખનાર એ તો જ્ઞાન છે, એટલે પોતે તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એટલે મનનો પણ એ જાણનાર દેખનાર છે. હું મન નથી કે મન મારું સ્વરૂપ નથી. હું મન નથી અને મન મારું સ્વરૂપ નથી. તો પ્રશ્ન અહીંયા કર્યો કે પણ મન વડે જીવ જાણે છે ને? ગુરુદેવે એની સ્પષ્ટતા કરી છે કે એમ નથી ભાઈ. જાણવું એ તો જીવનો સ્વભાવ છે. અંદર જે જ્ઞાનના પરિણમન રૂપ પર્યાય થાય છે તે વડે જીવ જાણે છે. એ કંઈ મન વડે જાણે છે એમ નથી. જ્ઞાન કરવાનો એનો સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એ જ્ઞાન કરે છે. એ મન વડે કરે છે એમ નથી, એ એનો સ્વભાવ છે. આગળ વચનની વાત લીધી છે. કહે છે કે આ વચન જે ભાષા નીકળે છે તે જીવ સ્વભાવ નથી, એ પૂતગળનું કાર્ય છે, પૂતગળનું કર્મ છે. આ વાણી બોલાય છે તે પૂતગળનું કાર્ય છે, જીવ બોલે છે એમ નથી. આવી વાત કરી એટલે કોઈકે કહ્યું કે તો આ પછી ભીત કેમ બોલતી નથી? શું વાત કરવી.
ભાઈ ભીત બોલતી નથી, આ જીભ પણ બોલતી નથી, અને આ હોઠ પણ બોલતા નથી, અને જીવ પણ બોલતો નથી. તો પછી બોલે છે કોણ? તો કે આ બોલાતી ભાષા, આ વચન, એ તો ભાષા વર્ગણાનું પરિણમન છે. ભાષા વર્ગણા પરિણમીને વચન રૂપ થાય છે. આ ભાષા વર્ગણા એ પરમાણુઓથી બનેલી છે, એ એનું કાર્ય કરે છે. એટલે એ ભાષા વર્ગણા એનું પરિણમન થાય છે, એ વચન રૂપે થાય છે. પણ આ હોઠ, જીભ, ગળું કે જીવ એ કાંઈ વચન રૂપે પરિણમતા નથી. ખૂબ ગંભીર વાત છે ભાઈ. વળી વચનના કાળે જીવને વચન સંબંધી જે વિકલ્પ ઉઠે છે, જે વાણી જે આવવાની છે, એ વાણી જ્યારે જે નીકળે છે એ વખતે જીવને જેવો વિકલ્પ ઉઠે છે તે જીવની પર્યાય છે. પણ તે છતાંય એ પર્યાયને પણ જ્ઞાની તો પોતાનું કાર્ય જાણતો નથી, એને પણ એ તો કર્મનું કાર્ય જાણે છે, અને એને એ પોતે કાઢી નાખે છે. એ કર્મજનિત છે એવો વિકલ્પ ઉઠ્યો, એને કર્મના ઉદયને કારણે એવો વિકલ્પ ઉઠ્યો ને એવી ભાષા થઈ, એમ જ્ઞાની પોતાથી ભિન્ન કરી નાખે છે. એ પછી કાયા. આ કાયા નોકર્મ છે. નોકર્મમાં ઘણા આવે છે. જેટલું નોકર્મ છે એટલું બધું પૂતગળનું કાર્ય છે. જીવનું નહીં, મારું નહીં, એમ જ્ઞાની યથાર્થ જાણે છે. એ રીતે સ્તોત્ર એ ઇન્દ્રિય છે, સાંભળવા, કાનથી સાંભળવામાં આવે છે. સ્તોત્ર ઇન્દ્રિય પણ આત્માથી જુદી છે, ભિન્ન છે, એ પણ કર્મમય છે. હું તો અતિન્દ્રિય ભગવાન નાયક છું, મારામાં ઇન્દ્રિય કેવી? મારામાં કોઈ ઇન્દ્રિય નથી. સ્તોત્ર ઇન્દ્રિય તો જડ પૂતગળ કર્મનું કાર્ય છે. પાછો પ્રશ્ન કર્યો, આ પણ જીવ સ્તોત્ર ઇન્દ્રિય વડે સાંભળે અને જાણે છે ને, એ પછી એનાથી જુદી કેવી રીતે હોય? બાપુ એમ નથી ભાઈ. સ્તોત્ર ઇન્દ્રિયથી જીવ સાંભળે છે અને એનાથી જ્ઞાન થાય છે, એમ નથી. સ્તોત્ર ઇન્દ્રિયથી જીવ સાંભળે છે અને એનાથી જ્ઞાન થાય છે, એમ નથી. અંદર જ્ઞાનનું પરિણમન થાય છે, તે વડે જ્ઞાન થાય છે. જ્ઞાન એનો સ્વભાવ છે, અને સ્વના લક્ષ્યે, સ્વના આશ્રયે પરિણમતું એ જ્ઞાન, એ સમ્યક જ્ઞાન છે. સ્તોત્ર તો સ્વયં જળ છે, એનાથી જ્ઞાન કેવી રીતે થાય? એ જળ એ ચેતનને કેવી રીતે પરિણામ આવે? ચેતનને એ જ્ઞાન કેવી રીતે કરાવે? જ્ઞાન જીવનો સ્વભાવ છે. સ્તોત્રનો સ્વયં, સ્તોત્ર એ ભિન્ન ચીજ છે, એ જળ છે, એ ઇન્દ્રિય છે. માટે સ્તોત્ર વડે સાંભળવું એ આત્માનું કાર્ય છે જ નહીં. નિમિત્તો પડ્યા છે ને, એને નિમિત્તને એ પોતાની સાથે જોડી દે છે, આત્માની સાથે જોડી દે છે. આ બધા નિમિત્ત છે. જ્યારે એને સાંભળવાનું થાય ત્યારે એના કાન બરાબર હોય એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ એથી કરીને એ કાનથી સાંભળે છે, જ્ઞાન કરે છે, એમ બિલકુલ નથી. એને જ્ઞાન થવાનું છે ત્યારે થાય છે, અને એ વખતે ભાષા વર્ગણાના પરમાણુઓ એ વખતે ત્યાં એવી રીતે ઉપસ્થિત થયા છે, અને એ ભાષા વર્ગણાના નિમિત્તે એને સ્તોત્ર ઇન્દ્રિય દ્વારા એ સંભળાય, અને એના નિમિત્તે એને જ્ઞાન થાય. એમ એ બધું નિમિત્તનું કથન છે. બાકી જ્ઞાન તો એને પોતાથી થાય છે, કેમ કે જ્ઞાન એનો સ્વભાવ છે. એટલે બધા નિમિત્તો એવા જ હોય. જ્યારે કોઈ પણ કાર્ય થાય ત્યારે ઉચિત નિમિત્ત હોય. આ વાત તો સિદ્ધાંતની વાત છે, એ તો આપણે સમજીએ છીએ. એ જ રીતે ચક્ષુ. ચક્ષુ એટલે આંખ, જળ પૂતગળ કર્મનું કાર્ય છે. અને હું તો જાણવા દેખવાના સ્વભાવવાળો જ્ઞાતા દ્રષ્ટા પ્રભુ જ્ઞાયક સ્વભાવી છું. મારામાં આંખ કેવી? આંખ તો ભિન્ન પૂતગળમય કર્મમય વસ્તુ છે. પણ ભગવાનના દર્શન તો આંખ વડે થાય છે ને? કોઈએ પ્રશ્ન કર્યો. ભગવાનના દર્શન તો આંખ વડે થાય છે ને? ગુરુદેવ કહે છે કે ના, આંખ વડે દર્શન કરવા તે આત્માનું કાર્ય નથી. આંખ વડે દર્શન કરવા તે આત્માનું કાર્ય નથી. આત્મા આંખ વડે દર્શન કરતો જ નથી. દર્શન અને જ્ઞાન, દેખવું અને જાણવું એ તો આત્માનો સ્વભાવ છે. આત્મામાં એવા ગુણ છે, માટે એને દર્શન જ્ઞાન છે.
એટલે હવે વાત કરી કે પણ આવું ઝીણું કહેવાને બદલે ગુરુદેવને કહે છે કોઈ કે ગુરુદેવ આપ આવું બધું ઝીણું કહેવાને બદલે, આવી બધી સૂક્ષ્મ વાતો કરવાને બદલે આ સામાયિક પ્રતિક્રમણ, ભક્તિ, પૂજા અને મંદિર બંધાવવા અને યાત્રા કરવી ને એવી કંઈક સહેલી વાત કરો ને. ગુરુદેવ કહે છે કે એ બધી રાગની અને જડની ક્રિયાઓમાં ક્યાં આત્મા છે? આ મંદિર કોણ બનાવે? શું આત્મા બનાવે છે? આત્મા જળના કાર્ય કરે છે? ક્યારેય કરતો નથી. તથા એ મંદિર બનાવવાનો ભાવ છે, એ આત્માનો ભાવ છે, એ પણ કંઈ ખરેખર આત્માનો ભાવ છે? એ તો એક સમયનો એવો ભાવ છે, એ રાગ ભાવ છે, એ શુભ ભાવ છે. અને એનો પણ ધર્મી સમ્યક દ્રષ્ટિ તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા જ છે. એટલે એ મંદિર બનાવવાનો ભાવ છે, તે રાગ છે. અને તે તરફનું જે જ્ઞાન છે તે ઇન્દ્રિય જ્ઞાન છે. અહીં કહે છે કે તે રાગ અને ઇન્દ્રિય જ્ઞાન એ પૂતગળનું કાર્ય છે, એ જીવનું નહીં. ધર્મી એમ જાણે છે કે મંદિરનું કાર્ય તો મારું નહીં, પણ એના લક્ષ્યે થયેલા જે શુભ રાગ, મંદિર બનાવવાનો જે શુભ ભાવ અથવા તો પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાનો જે શુભ ભાવ અને ઇન્દ્રિય જ્ઞાન, તે પણ મારા કાર્ય નથી, કેમ કે હું તો શુદ્ધ જ્ઞાયક માત્ર છું. ગુરુદેવ કહે છે કે ભાઈ આવું સમજવા માટે પણ પાત્રતા જોઈએ. આવું સમજવા માટે પણ પાત્રતા જોઈએ. અનુકૂળતાઓ મળે પણ પાત્રતા હોય નહીં તો આવું એને સમજાય નહીં. એ પાત્રતા એણે પોતે જાતે કેળવવાની છે. કોઈ એને પાત્રતા આપી દેવાનું નથી. અનુકૂળતાઓ મળી, પુસ્તક મળ્યા, સીડી મળી, ગુરુદેવનું પ્રવચન પણ મળ્યું, બધું મળ્યું, પણ છતાંય આવી વાતને સમજવા માટેની એની પાત્રતા નથી. તો એ પાત્રતા ક્યાંથી લાવશે? એ પાત્રતા એણે જાતે જ પ્રાપ્ત કરવી પડે. પાત્રતા કઈ રીતે પ્રાપ્ત થાય? તો કે પાટી કોરી કરીને આવે તો પાત્રતા પ્રાપ્ત થાય. પાટી કોરી કરવી એટલે કે પહેલાંનું ઊંધું ઘણું બધું એના ઉપર લખાઈ ગયું છે ને, ઘણા ચિત્રામણો ઊંધા થઈ ગયા છે ને, ખોટી શ્રદ્ધાઓ અને માન્યતાઓને એણે પકડી રાખી છે ને, એ બધી કાઢી અને આવે તો પછી આ વાત સમજાય, શાસ્ત્રમાંથી સમજાય અને એમ જ પાત્રતા કેળવાય. બીજો કોઈ માર્ગ નથી. આગળ એક પ્રશ્ન છે કે અહીં એમ કહેવું છે કે ઉદય ભાવ આત્માનો નથી, કર્મ પૂતગળનો છે, જ્યારે તત્વાર્થ સૂત્રમાં ઉદય ભાવ જીવસ્ય સ્વતત્વમ જીવનો છે એમ કહ્યું છે. તો આ કેવી રીતે છે? જો શાસ્ત્રના અભ્યાસીએ આ પ્રશ્ન કર્યો છે અને સમજવા માટે કર્યો છે, એને આશંકાથી પ્રશ્ન કર્યો છે, શંકાથી પ્રશ્ન નથી કર્યો. તત્વાર્થ સૂત્રની અંદર ઉમા સ્વાતીજી ભગવાને જીવસ્ય સ્વતત્વમ એમ કહ્યું છે. એટલે શું? કે એ જીવનો છે એમ કહ્યું છે. અને આપ તો એમ કહો છો કે એ ઉદય ભાવ આત્માનો નથી, એ કર્મ પૂતગલનો છે. તો આ કઈ રીતે છે? આવી આશંકા જે શાસ્ત્રના અભ્યાસી છે એને થાય, જેને તત્વાર્થ સૂત્રનો અભ્યાસ કર્યો છે એને થાય. તત્વાર્થ સૂત્રમાં શરૂઆતની એક બે ગાથાઓ વિશે ગુરુદેવે વાત કરી છે કે એને નિશ્ચયથી લેવાની. જેમ કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ જે વાત છે એને નિશ્ચયથી સમજવાનું. એ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એવું નહીં કે છ દ્રવ્યની શ્રદ્ધા કે એમ નહીં, પરંતુ તત્વાર્થ શ્રદ્ધાનમ એટલે પદાર્થોની શ્રદ્ધામાં પદાર્થ કહેતા જીવ પોતાના સ્વરૂપની જે શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા છે એની શ્રદ્ધા છે, એને નિશ્ચયથી લેવાની છે. ત્યાં એ વાતને નિશ્ચયથી લેવાની છે. અને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ એને પણ નિશ્ચયથી સમજવાનો છે. પણ પછીથી જે બીજી બધી વાત છે, બીજા બધા સૂત્રો છે, એમાં મોટાભાગના સૂત્રોની અંદર જે વાત કરવામાં આવી છે એ વ્યવહારની મુખ્યતાથી કરવામાં આવી છે. આ વાતને યાદ રાખીએ તો આ વાત સહેલાઈથી સમજાય કે જીવસ્ય સ્વતત્વમ જે વાત કરી છે એ પણ એ વ્યવહારનયની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. જીવનો છે એમ કહેવામાં આવ્યું છે, એ વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું છે. અને એ વાત અહીંયા ગુરુદેવે આપણને સરસ રીતે સમજાવી છે. જો ગુરુદેવે કહે છે કે ઉદય ભાવ જીવની પર્યાયમાં છે, તે અપેક્ષાએ તે જીવનો છે.
પણ તે જીવ સ્વભાવમાં નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ, ત્રિકાળ જે શુદ્ધ સ્વરૂપ છે, નિશ્ચય નહીંનો વિષય, જે ભગવાન આત્મા, એની અંદર એ નથી, એ જીવ સ્વભાવમાં નથી. તે અપેક્ષાએ એ આત્માનો નથી એટલે એને કર્મનો કહ્યો. તે અપેક્ષાએ તે કર્મનો છે એમ કહ્યું છે. ઉદય ભાવ એ જીવની પર્યાયમાં છે. જો દ્રવ્યમાં તો છે જ નહીં, દ્રવ્યમાં તો છે જ નહીં. ઉદય ભાવ એ જીવની પર્યાયમાં છે, એટલે કે આ કર્મનો ઉદય આવ્યો છે અને એ ઉદયનું લક્ષ્ય કરે છે જીવ, ત્યારે જે ભાવ છે તે ઉદય ભાવ છે અને એ પર્યાયમાં છે. એ ટકીને રહેતો પણ નથી, એ ક્ષણિક છે, એ શાશ્વત ભાવ નથી. તે અપેક્ષાએ જો વિચાર કરવા જઈએ તો એ જીવનો નથી, પણ જીવની પર્યાયમાં થાય છે. એ અપેક્ષાએ જો વિચાર કરીએ તો એક સમયનું એ સત છે, પર્યાયમાં છે ને, થયો ને, એટલે એક સમયનું સત કહેવાય ને, હોવાપણે છે ને, અને એને લીધે થઈને આશ્રવને બંધ પણ થાય છે ને, એના નિમિત્તે થાય છે ને, એટલે એને જીવનો છે એમ કહેવામાં આવ્યું. પણ ખરેખર એ જીવનો સ્વભાવ નથી, જીવના સ્વભાવમાં એ નથી, એટલે એ અપેક્ષાએ જીવના સ્વભાવમાં નથી, એ અપેક્ષાએ એને કર્મનો છે એમ કહ્યું છે. બીજે પણ આવે છે કે ઉદય ભાવ પારિણામિક ભાવે છે. બીજી જગ્યાએ પણ એવી રીતે વાત આવે છે કે ઉદય ભાવ પારિણામિક ભાવે છે. ત્રિકાળી વસ્તુ પરમ પારિણામિક ભાવે છે, જ્યારે જે વિકાર છે તે પારિણામિક ભાવે છે. વિકાર રૂપ પરિણમન થાય છે. ત્રિકાળી વસ્તુ ભગવાન આત્મા છે એ પરમ પારિણામિક ભાવે છે. જે દ્રવ્ય છે એ તો શુદ્ધ ત્રિકાળ ભાવે જે રહે છે એ એમ જ છે. સોનું છે તે સોના રૂપે જ છે, સોનું છે તે સોના રૂપે જ છે, ત્રિકાળ સોના રૂપે જ છે. પણ સોનામાંથી જ્યારે ઘરણા કરવામાં આવે તો એમાં તાંબુ ભેળવવામાં આવે છે, તાંબુ ભેળવવામાં આવે છે, એ બીજી પર્યાય થઈ, ત્યારે એ તાંબા સહિત છે. એટલે એ જે છે એ અશુદ્ધ ભાવ થયો. એટલે એ રીતે જે આ ઉદય ભાવ છે તે અશુદ્ધ ભાવ છે. એટલે એને પરિણમન તો થયું જ છે, ત્યાં જીવનું પરિણમન જ છે, પણ એક એવું પરિણમન છે કે જે વખતે એનું ઉપાદાન અશુદ્ધ હતું એ વખતનું એ પરિણમન છે. એટલે પારિણામિક ભાવે છે એમ કોઈક જગ્યાએ શાસ્ત્રમાં એમ વાત આવી છે કે ઉદય ભાવ છે એ પારિણામિક ભાવે છે, પણ એ વિકાર છે અને એવા વિકારી પરિણામો છે એ આશ્રવ અને બંધનું કારણ છે. જ્યારે ત્રિકાળી વસ્તુ છે એ તો પરમ પારિણામિક ભાવે છે. પરમ પારિણામિક ભાવે છે એટલે કે જેમાં કોઈ બદલાવ નથી આવતો, એવો શુદ્ધ ભાવ, એવું શુદ્ધ ભાવરૂપ પરિણમન. સોનું 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 જ રહે છે. એવી રીતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ નહીંનો વિષય જે છે એ નાયક 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 જ રહે છે. એ શુદ્ધ ભાવે એ પરિણમન એ પરમ પારિણામિક ભાવે છે. એટલે એ ત્રિકાળી વસ્તુ એ પરમ પારિણામિક ભાવે છે. જ્યારે આ ઉદય ભાવ છે એ પર્યાયરૂપ છે, એ ક્ષણિક છે અને એ પારિણામિક ભાવે છે એમ કહી શકાય છે, એવું શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે. ત્યાં એ અપેક્ષાથી કહેવામાં આવ્યું છે કે એ પણ પરિણમન જીવનું છે, એટલે એને પારિણામિક ભાવે છે એમ કહેવામાં આવ્યું છે. એટલે કહ્યું કે બીજે એમ પણ આવે છે કે ઉદય ભાવ પારિણામિક ભાવે છે, ત્રિકાળી વસ્તુ પરમ પારિણામિક ભાવે છે, જ્યારે જે વિકાર છે તે પારિણામિક ભાવે છે. ત્યાં સ્વની પર્યાયની અપેક્ષા તેને પારિણામિક ભાવ કહ્યો છે. જો અહીંયા પર્યાય લીધી છે સ્વની પર્યાય છે, એની પોતાની છે, જીવની પર્યાય છે, પણ એ પર્યાયની અપેક્ષાથી વાત છે. ત્યાં સ્વની અપેક્ષા કહેતા સ્વની પર્યાય જે છે એની અપેક્ષાથી વાત છે, એટલા માટે એને પારિણામિક ભાવ કહ્યો. સ્વની અપેક્ષા છે એટલે પારિણામિક ભાવ કહ્યો, પણ એ પર્યાય છે ત્યાં, એટલે પારિણામિક ભાવ કહ્યો, એને પરમ પારિણામિક ભાવ નથી કહ્યો. ગુરુદેવ વધારે સમજાવતા કહે છે કે પરંતુ પરની અપેક્ષા લેતા તેને ઉદય ભાવ કહેવાય છે. અને એવો એ પારિણામિક ભાવ જ્યારે પરની અપેક્ષાએ છે, પરના લક્ષ્ય થયેલો છે, એટલે કે કર્મના ઉદય છે એનું લક્ષ્ય કરતા થયેલો છે, એટલે એને ઉદય ભાવ કહેવાય છે. જ્ઞાની કહે છે કે વિકારને ચાહે પારિણામિક ભાવ કહો, ચાહે ઉદય ભાવ કહો, પણ એ મારો સ્વભાવ નથી. શું જ્ઞાની સમજે છે કે એને એક અપેક્ષાથી એને પોતાના પરિણામ છે, જીવના પરિણામ છે,
એટલા માટે એને પારિણામિક ભાવ ભલે કહીએ અથવા તો ઉદય ભાવ કહીએ પરનું લક્ષ થતા થાય છે માટે, પણ એ ગમે તે કહીએ તે છતાં પણ એ મારી વસ્તુમાં નથી, મારો એ સ્વભાવ નથી. સ્વભાવ તો ત્રિકાળ છે, જે બદલાતો નથી, જે પોતાના ગુણને કારણે છે એ છે, એટલે એ મારી ચીજ નથી. અને મારી ચીજ નથી એટલે એને પછી પૂતગળનું કાર્ય છે એમ કરી અને કાઢી નાખ્યું. એને પૂતગળનું કાર્ય છે એમ કરીને કાઢી નાખ્યું છે. બહુ સરસ વાત સમજાવી છે. આ પરમ પારિણામિક ભાવ શું છે? જે સત્ય સમજવા માંગે છે એનો પ્રશ્ન છે કે ગુરુદેવ આપે આ સમજાયું, હજી અમને થોડીક વધારે એની વાત કરો કે આ પરમ પારિણામિક ભાવ શું છે. જો અહીંયા પરમ પારિણામિક ભાવની વાત પૂછી છે, એને ઉદય ભાવ પારિણામિક ભાવ તરીકે તો સમજાયો, પણ હવે પરમ પારિણામિક ભાવ જે છે એ ત્રિકાળી વસ્તુ છે એના વિશે પૂછ્યું કે તો આ પરમ પારિણામિક ભાવ શું છે? ગુરુદેવ કહે છે કે ભાઈ, સહજ અકૃત્રિમ, કૃત્રિમ નહીં, અકૃત્રિમ, જે સહજ છે, સદાય એક રૂપ, અનાદિ, અનંત, જેની આદિ પણ નથી અને અનંત છે. સહજ અકૃત્રિમ, સદાય એકરૂપ, અનાદિ, અનંત, પોતાની એક ચૈતન્યમય ચીજ છે, તે પરમ પારિણામિક ભાવ છે. એટલે કે આ સ્વદ્રવ્ય છે એ જ પરમ પારિણામિક ભાવ છે. સહજ અકૃત્રિમ, સદાય એકરૂપ, જો અનંત ગુણોનો પિંડ છતાંય એકરૂપ છે, અનાદિ અનંત, જેની આદિ પણ નથી અને અનંત છે, કાળ સુધી એ રહે જ છે, એવી એ ચૈતન્યમય ચીજ છે, તે પરમ પારિણામિક ભાવ છે. અને બદલતા વિકારના પરિણામને નિમિત્તની અપેક્ષાએ ઉદય ભાવ કહે છે અને સ્વની અપેક્ષાએ પારિણામિક ભાવની પર્યાય કહે છે. પારિણામિક ભાવ કયો ને, પરમની વાત નહીં. પારિણામિક ભાવ એને એ સ્વમાં થાય છે, જીવને થાય છે, એ અપેક્ષાએ એને પારિણામિક ભાવ કયો. અને જ્યારે એમ કહેવામાં આવે કે એને પરની અપેક્ષા છે, પરના નિમિત્તે થયો છે, ત્યારે એને ઉદય ભાવ કયો. એટલે ઉદય ભાવ કહો કે પારિણામિક ભાવ કહો, જે સ્વની એટલે પર્યાયની અપેક્ષાએ છે. જ્યારે પરમ પારિણામિક ભાવ તો ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ છે, એ તો સદાય એક રૂપ છે, અકૃત્રિમ છે અને અનાદિ અનંત છે, ચૈતન્યમય ચીજ છે, પોતાની વસ્તુ છે. એ પરમ પારિણામિક ભાવ છે. જો પારિણામિક ભાવ અને પરમ પારિણામિક ભાવની ખૂબ સ્પષ્ટતા અહીંયા કરી છે. બદલતા વિકારના પરિણામને નિમિત્તની અપેક્ષાએ જો વિચારીએ તો એને શું કહેવાય? એ ઉદય ભાવ કહેવાય. અને સ્વની અપેક્ષાએ એને પારિણામિક ભાવની પર્યાય કહીએ. જ્ઞાની તેને તે પોતાનો સ્વભાવ નથી, તેથી પૂતગળ કર્મ જાણીને કાઢી નાખે છે. તેને એટલે આ ઉદય ભાવ અથવા તો પારિણામિક ભાવ, એ જે પર્યાય એ એક સમયનું સત છે, એને પૂતગળ કર્મનો જાણીને, એટલે કે પોતાના મૂળ સ્વરૂપમાં નથી એમ જાણીને એને પોતાથી જુદો કરી નાખે છે, એમ કાઢી નાખે છે. અને આ પ્રમાણે જે રીતે જે વાત હોય, જે અપેક્ષા હોય, એને બરાબર સમજવી જોઈએ, જાણવી જોઈએ. આગળ પછી ઘ્રાણેન્દ્રિયની વાત લીધી છે. ઘ્રાણ એટલે નાક, અને આ નાક છે તે જડ કર્મનું કાર્ય છે, એ આત્માનું નથી. અને એ પછી છેલ્લે પેરેગ્રાફમાં અહીંયા રસનની વાત લીધી છે. એટલે રસન કહેતા જીભ, અને આ જીભ છે તે જડ પૂતગળ છે. ધર્મી જીવ તેને જડ કર્મનું કાર્ય જાણે છે, કેમ કે એ જીવ સ્વભાવ નથી અને હું શુદ્ધ જ્ઞાયક છું એમ એ જાણે છે. અને ત્યાર પછીથી છેલ્લે 76મા પાના ઉપર સ્પર્શની વાત લીધી. એટલે એ પણ સ્પર્શ ઇન્દ્રિય છે, એ પણ જડ છે અને એ પણ ભગવાન આત્માનું સ્વરૂપ નથી. એમ એ બધાને એને જુદા પાડ્યા. તો આ રીતે આ ગાથામાં ઘણું ભેદ જ્ઞાન કર્યું, ઘણી ભેદ જ્ઞાનની વાત કરી અને પોતાના સ્વરૂપના આશ્રયે જ્ઞાનીને જે ભાવ છે એની પણ વાત કરી. તો આજની ગાથા
આ 199ની ગાથા આજે આપણે ખૂબ સારી રીતે કરી એ અહીંયા આજે પૂરી થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો વિચાર કરીએ. કોઈ ગાથા એવી આવે છે અને એને સમજીએ છીએ, એના ભાવરૂપે થઈ જઈએ છીએ ત્યારે આ સ્વાધ્યાયનો સમય ઓછો પડતો એવું લાગે. એમ થાય કે આ વચમાં બંધ કરવાની વાત ક્યાં આવી. પરમ પારિણામિક ભાવની વાત ચાલતી હોય અને પછી સમયના બંધનને કારણે આપણે જ્યારે એ વાતને અટકાવવી પડે છે ત્યારે એમ થાય છે કે જાણે આ કોઈકે આપણા હાથમાંથી અમૃતનો પ્યાલો ઝૂંટવી ન લીધો હોય એવું લાગે. કેટલીક વાત એવી વાત ગુરુદેવની આવતી હોય, એ ચાલતી હોય ને એ ભાવ અંદરમાં ચાલતો હોય ત્યારે જાણે કે કંઈક ઝૂંટવાઈ ગયું. આ સમયના બંધનોને કારણે થઈ મને ઘણીવાર જાણે કે કંઈક આપણે ગુમાવી દેતા ન હોઈએ એવો અંદરમાં વિકલ્પ થઈ આવે છે. આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો નથી તો આપણે શુભધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને.